તમે જોવો છો કે આપણા ખજૂર નટ રોલ્સ છે તે એકદમ સારા એવા બની અને તૈયાર છે। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ સુગર ફ્રી ખજૂર નટ રોલ્સની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। સુગર ફ્રી ખજૂર નટ રોલ્સ બનાવવા માટે 500 ગ્રામ પોચો ખજૂર આવે તે લીધેલો છે। તો ખજૂરમાંથી આપણે ઠળિયા કાઢી અને તૈયાર કરી લીધો છે। તો આ રીતનો જે પોચો ખજૂર આવે તેનો ઉપયોગ કરશું તો તે એકદમ સારી રીતે મેલ્ટ થઈ જશે। અને જો કઠણ ખજૂર હશે તો મિક્સરમાં તેને આપણે પીસવો પડશે। તો તેના માટે આપણે આ રીતનો જે પોચો ખજૂર આવે તે ખજૂરનો ઉપયોગ કરવાનો। ખજૂર નટ રોલ્સ માટે આપણે ડ્રાય ફ્રૂટ્સ લીધેલા છે। તો અડધો કપ બદામ, અડધો કપ અખરોટ, અડધો કપ કાજુ, 4 ચમચી મગજત્રીના બી, 4 ચમચી પમ્પકિનના બી, અડધી વાટકી ટોપરાનું ખમણ, 2 ચમચી ખસખસના બી લીધેલા છે। તેને આપણે ખજૂર નટ રોલ્સ તૈયાર થાય ત્યાર પછી તેને આપણે ઉપરથી કોટિંગ કરશું। તો આપણે પહેલાં બદામ, અખરોટ અને કાજુ આ 3 વસ્તુને 5 મિનિટ રોસ્ટ કરી લેશું અને તેને ઠંડા કરી ત્યાર પછી આપણે તેને મિક્સરમાં પીસી લેશું। કાજુ બદામને રોસ્ટ કરવા માટે આપણે નોનસ્ટિકની પેન લીધેલી છે। તો તેમાં આપણે પહેલાં બદામને એડ કરશું। બદામને આપણે 1 મિનિટ રોસ્ટ થવા દેશું। કાજુ, અખરોટ, તો આપણે આ ડ્રાય ફ્રૂટ્સમાં ઘીનો ઉપયોગ નથી કરવાનો। તો 5 મિનિટ આપણે કોરા રોસ્ટ કરી લેશું। 5 મિનિટ થઈ ગઈ છે તો આપણા ડ્રાય ફ્રૂટ એકદમ સારા એવા રોસ્ટ થઈ ગયા છે। હવે આપણે તેને કાઢી લેશું। તો હવે આપણે આને ઠંડા થવા દેશું। ત્યાં સુધીમાં આપણે પમ્પકિનના બીજ અને ત્રીના બીજને આપણે ઘીમાં રોસ્ટ કરી લેશું। તો આપણે અડધી ચમચી ઘીનો ઉપયોગ કરશું। આ બીજને આપણે 2 મિનિટ માટે રોસ્ટ થવા દેશું। 2 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે બી એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે અને સારી રીતે ફૂલી ગયા છે। હવે આપણે ગેસને બંધ કરી દેશું। તો આપણે આ ડ્રાય ફ્રૂટ છે તે એકદમ ઠંડા થઈ ગયા છે। તો તેને આપણે મિક્સરમાં પીસી લેશું। તો આપણે જે આ ડ્રાય ફ્રૂટ્સ છે તેને પીસી અને તૈયાર કરી લીધા છે। તો આ શેકેલા ડ્રાય ફ્રૂટ્સ છે તેને આ રીતનો પાવડર કરી લેવાનો। ખજૂરને શેકવા માટે આપણે 2 ચમચી ઘીનો ઉપયોગ કરશું। ઘી ગરમ થઈ ગયું છે તો આપણે ખજૂરને એડ કરી દેશું। ગેસની ધીમી આંચ ઉપર આપણે ખજૂરને 5 મિનિટ સારી રીતે રોસ્ટ કરી લેશું। તો આપણે આ પોચો ખજૂર છે તો 5 મિનિટમાં એકદમ સારી રીતે મેલ્ટ થઈ જશે। તો તમે જુઓ છો કે આપણે ખજૂર છે તે એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે। તો હવે આપણે ગેસને બંધ કરી અને જે ડ્રાય ફ્રૂટ્સ પીલેલા છે તેને મિક્સ કરી દેશું। પછી જ આપણે આ ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરશું। તો હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું। આપણે ખજૂરને મિક્સ કરી અને આ રીતે મિશ્રણ તૈયાર કરી લીધું છે। તેમાં આપણે અડધી ચમચી ઇલાયચી પાવડરને એડ કરશું। અડધી વાટકી આ ટોપરાનું ખમણ છે તેને એડ કરશું અને સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લેશું। આપણે આ રોસ્ટ કરેલા બી છે તેને એડ કરી દેશું। આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેશું। તો આપણે હાથની મદદથી આ રીતે આપણે મસળી અને મિશ્રણને તૈયાર કરી લેશું।
તો આપણે આ મિશ્રણ છે તે એકદમ સાવ ઠંડુ થઈ ગયું છે. મિશ્રણના 2 ભાગ કરી અને તેના રોલ બનાવશું. આ રીતે 2 ભાગ કરી લીધા છે. તો હવે આપણે આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર રાખી અને તેના રોલ તૈયાર કરશું. તમે જોવો છો કે આપણે આ રીતનો રોલ બનાવી અને તૈયાર કરેલો છે. તો આપણે 2 રોલ આ રીતે તૈયાર કરી લેશું. તો તમે જોવો છો કે આપણે આ રીતે 2 રોલ બનાવી અને તૈયાર કરી લીધા છે. તો તેને આપણે ખસખસના બીજથી ઉપર કોટિંગ કરશું. તો આપણે આ ચોપિંગ બોર્ડ ઉપર આ રીતે ખસખસના બીજને પાથરી દેશું. તો આપણે આ રીતે ખસખસના બીજને કોટિંગ કરશું ઉપરથી. તો તમે જુઓ છો કે આપણે જે આ રોલ છે તેને આ રીતે ઉપરથી ખસખસના બીજથી કોટિંગ કરી લીધા છે. તો આપણે આ રોલના નાના નાના પીસ કરી લેશું. તો આ રીતે નાના નાના પીસમાં આપણે રોલને કટિંગ કરી લીધો છે. તો તમે જુઓ છો કે આપણા ખજૂર નટ રોલ્સ છે તે એકદમ સારા એવા બની અને તૈયાર છે. જો તમને આ ખજૂર નટ રોલ્સની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે.